આણંદ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે સુવર્ણ અક્ષરે લખાણારો દિવસ સાબિત થયો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખંભાત ખાતેથી એક જ દિવસમાં 23,401 લાખના માતબર ખર્ચના કુલ 49 જેટલા વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું। ખંભાત અને આણંદ જિલ્લાના છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવાના સરકારના સંકલ્પને આજે નવી ગતિ મળી હતી। આ પ્રસંગે મુખ્યમંત્રીએ પૂજ્ય મહાત્મા ગાંધીના નિર્વાણ દિને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાપુના સ્વચ્છતા અને સામાજિક સમરસતાના મૂલ્યોને આત્મસાત કરીને દેશને વિકાસની નવી રાહ બતાવી છે। વાઇબ્રન્ટ ગુજરાતના માધ્યમથી રાજ્યને વૈશ્વિક ઓળખ મળી છે, ત્યારે ખંભાતનો પતંગ ઉદ્યોગ પણ હવે રાજ્યનું કેન્દ્ર બની રહ્યો છે। લોકાર્પિત થયેલા કામોમાં સૌથી મહત્વની મીઠા પાણીની યોજનાનો પણ સમાવેશ થાય છે, જેને લઈને ખંભાતના નાગરિકોમાં ભારે આનંદની લાગણી જોવા મળી રહી છે। મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે વિકસિત ખંભાતથી વિકસિત આણંદ અને વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા સરકાર કટિબદ્ધ છે। આ કરોડોના વિકાસ પ્રકલ્પો આગામી દિવસોમાં આણંદ જિલ્લાના જનજીવનને વધુ સુવિધાયુક્ત અને સમૃદ્ધ બનાવશે। ગુજરાતના મૃદુ અને મક્કમ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સાહેબના હસ્તે 234 કરોડના જિલ્લાના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો। ખૂબ મોટી સંખ્યામાં જિલ્લામાંથી અને ખંભાત વિધાનસભા પરિવારમાંથી લોકો આવ્યા અને આ ખાતમુહૂર્ત અને લોકાર્પણમાં સૌએ ભાગ લીધો। આવનારા સમયમાં ખંભાતમાં જે વર્ષોથી મીઠા પાણીનો પ્રશ્ન હતો અને ખંભાત શહેરના લોકો આશરે 3500થી 4000 TDSનું પાણી પીતા હતા, એમાંથી આવનારા વર્ષોમાં યોજના સાકાર થયેથી લોકોને મુક્તિ મળશે। સાથે સાથે ભૂગર્ભ ગટર યોજનાના કામનું પણ સાહેબના હસ્તે આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને અનેક મારા વિધાનસભા વિસ્તારના રસ્તાઓના પણ ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ આદરણીય CM સાહેબના હાથે આજે કરવામાં આવ્યો।